દાહોદના સંજેલીના ચમારિયા ગામે રહેણાંક મકાનમાં ઘૂસ્યો નાગ. વન વિભાગે સુરક્ષિત પકડી જંગલમાં છોડ્યો. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા ચમારિયા ગામના હોળી ફળિયામાં એક રહેણાંક મકાનમાં સાપ ઘૂસી જતા ભારે ચકચાર મચી છે. જોકે વન વિભાગની સમયસરની કામગીરીથી સાપને સુરક્ષિત રીતે પકડી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવતા પરિવાર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચમારિયા ગામના હોળી ફળિયામાં રહેતા આરતભાઈ રામસિંહના ઢાળિયામાં અચાનક એક મોટો નાગ દેખાતા આસપાસ દોડધામ મચી ગઈ હતી. સાપને જોતા જ પરિવારજનો અને પાડોશીઓમાં ભયનો માહોલ સર્જાયો. સાપ પકડવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી અને જીવદયાને ધ્યાનમાં રાખી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી. માહિતી મળતા સંજેલી વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી. વન વિભાગના કર્મચારીઓએ સાવધાનીપૂર્વક કામગીરી હાથ ધરી અને લાંબી જહેમત બાદ સાપને સુરક્ષિત રીતે પકડી લીધો. આ નાગને બાદમાં વાણિયા ઘાટીના જંગલ વિસ્તારમાં સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો. વન વિભાગની આ સમયસરની અને સહાયનીય કામગીરી બદલ સ્થાનિક લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જંગલ વિસ્તારની નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં સાપ જેવા વન્યજીવોનું આવાગમન સામાન્ય છે અને આવા સંજોગોમાં ગભરાવાના બદલે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો હિતાવહ છે. એવા ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ.